નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે ઉકળતા પાણીની અંદર મમરા નાખીને કોઈ જોરદાર આઈટમ બનાવી છે? તો આજે મિત્રો આપણે બનાવવાના છે. મિત્રો તમારે શું કરવાનું છે, તમારે નાના મોટા 2 બટાકા લેવાના છે અને તમારે તેની છાલ ઉતારી લેવાની છે અને ત્યારબાદ ખમણીની મદદથી તમારે મિત્રો ઝીણું ઝીણું ખમણ કરી લેવાનું છે. અને હવે મિત્રો તમારે એક અલગ વાસણની અંદર પાણી ઉકળવા માટે મૂકવાનું છે અને પાણી જેવું ઉકળવા લાગે એટલે તમારે મિત્રો એની અંદર એક મોટો વાટકો જેટલા તમારે મમરા લેવાના છે અને તેની પાણીની અંદર આપણે નાખવાના છે. મિત્રો 1 મિનિટ સુધી તમારે પાણીની અંદર નાખીને મિક્સ કરવાના છે. પછી તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને તમારે આ મમરા છે તેને આપણે અલગ કરી લેવાના છે. હવે મિત્રો તમારે એક વાસણમાં થોડું ઘી ગરમ કરવા માટે મૂકવાનું છે અને ત્યારબાદ તેમાં પેલું જે આપણે બટેકાનું ખમણ બનાવ્યું હતું એ ખમણ તેની અંદર નાખીને આપણે મિક્સ કરવાનું છે. વ્યવસ્થિત આપણે એને હલાવતું રહેવાનું છે. અને હવે તેમાં તમારે મિત્રો જે પેલા પલાળેલા મમરા હતા એ નાખવાના છે અને ત્યારબાદ ફરીથી વ્યવસ્થિત તમારે બધું મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ મિત્રો તમારે થોડા સિંગદાણા નાખવાના છે. જો તમે કાજુ નાખવા માંગો તો કાજુ અને બદામ પણ તમે નાખી શકો છો. અને ફરીથી તમારે વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે. બધું તમારે હલાવતું જવાનું છે. આટલું કર્યા પછી હવે તેમાં તમારે થોડું મીઠું નાખવાનું છે, થોડી ચટણી ઉમેરવાની છે અને ફરીથી તમારે બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. અને હવે મિત્રો આપણે આગળ વધીએ વિડીયોમાં. એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ રાણીબેન પરમારને પોરબંદરથી, પ્રતીક્ષાબેન પટેલને વડોદરાથી, કુંદનબેન દવેને અમદાવાદથી, ઘનશ્યામભાઈ સોઢાને નડિયાદથી, ભાનુબેન પટેલને પાલેજથી, રણજીતસિંહ રાઠોડને લુણાવાડાથી, જ્યોતિબેન પટેલને આણંદથી, ભારતીબેન ઠાકોરને અમીરગઢથી, બાબુભાઈ શિયાળને નવસારીથી અને હર્ષબા ચુડાસમાને રાજકોટથી જાય છે. મિત્રો હવે તેને આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે લઈ લઈશું અને ત્યારબાદ તેને ઠંડુ થવા માટે આપણે મૂકી દઈશું. ત્યારબાદ મિત્રો ઠંડુ થઈ જાય ત્યારબાદ તમારે તેમાં 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર તમારે ઉમેરવાનો છે અને તેને તમારે મિત્રો ચમચાની મદદથી અથવા હાથ વડે તમારે વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે. 2 થી 3 મિનિટ સુધી તમારે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ તમારા હાથ વડે નાના નાના તમારા લાડવા જેવું બનાવી લેવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના નાના નાના લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે તમારે એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને તેલ એકદમ ઉકળવા માટે ગરમ થઈ જાય ત્યારબાદ તમારે આ જે લાડવા બનાવ્યા હતા તે તમારે તેની અંદર નાખીને તમારે તળી લેવાના છે. અને મિત્રો તમારે લગભગ 2-5 મિનિટ સુધી વ્યવસ્થિત તળશો એટલે તમારો જે લાડવા છે એનો કલર છે એકદમ બ્રાઉન કલરનો થઈ જાય છે. એટલે જ્યાં સુધી બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તમારે ધીમા તાપે ફ્રાય કરવાના છે. હવે એકદમ વ્યવસ્થિત ફ્રાય થઈ જાય પછી તમારે મિત્રો તેને ગેસ બંધ કરીને અલગ ડીશની અંદર તમારે લઈ લેવાના છે. આટલું કર્યા પછી મિત્રો તમારા મમરાના તમે જોઈ શકો છો તેવા નમકીન લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. મિત્રો અત્યાર સુધીમાં તમે મમરાના ગળિયા લાડુ ખાધા હશે પરંતુ ક્યારે આવા નમકીન લાડુ નહીં ખાધા હોય. મિત્રો આ નમકીન લાડુ એવા મસ્તના બનશે, એકદમ એનો ટેસ્ટ એવો જોરદાર હશે. તમે એકવાર ખાશો તો તમે એના દીવાના થઈ જવાના છો. તો મિત્રો તમે એકવાર અવશ્ય ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે, ખૂબ જ ટેસ્ટી અને તમને બધા લોકોને ભાવશે. તો મિત્રો આવી રીતના નમકીન મમરાના લાડુ એકવાર તમે ઘરે બનાવજો. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.